જુઓ કઈ રીતે ડિલક્સ પાનમાં સ્પેશિયલ મસાલા પાન બનાવવામાં આવે છે। સૌથી પહેલાં ચૂનો નાખવાનો, પછી કાથો એડ કરવામાં આવે છે। કાથાને બધા પાનમાં સારી રીતે ઘસવામાં આવે છે, એકદમ કલર પકડાઈ જાય ને ત્યાં સુધી। ત્યારબાદ પાનમાં છે ને ગુલકંદ એડ કરવામાં આવે છે। બધા પાનમાં વ્યવસ્થિત ગુલકંદ એડ કરી દેવાનું। ત્યારબાદ તેમાં છે ને ખજૂરના પીસ નાખવામાં આવે છે। બધામાં 3-4 પીસ એડ કરવામાં આવે છે। એના પછી છે ને એમાં ડૂટી ફૂટી અમે એડ કરીએ છીએ। અલગ અલગ કલરની ડૂટી ફૂટી આવે ને બધામાં આ રીતે એડ કરવામાં આવે છે। ત્યારબાદ અમે એમાં લચ્છો એડ કરીએ છીએ, એમાં બધું મિક્સ હોય છે। એ પણ અમારે ડિલક્સ પાનની ફેવરિટ આઈટમ છે। આ બધા પાનમાં આ રીતે એડ કરીએ। ત્યારબાદ કોપરાની છીણ આ રીતે નાખવામાં આવે છે। કોપરાની છીણ બાદ છે ને એમાં અમે ડ્રાયફ્રૂટવાળું ખમણ એડ કરીએ છીએ। જો એમાં ભરપૂર ડ્રાયફ્રૂટ નાખેલું હોય છે, એ બધું ડ્રાયફ્રૂટવાળું ખમણ બધામાં એડ કરીએ છીએ। ત્યારબાદ એ પાનમાં ચેરી મૂકવામાં આવે છે અને એના પછી ચોકલેટી બોલ, ચોકો બોલ નાખવા જોઈએ ને, છોકરાઓને પણ મજા આવે ખાવાની પાન। ત્યારબાદ એમાં વરિયાળી એડ કરવામાં આવે છે, એમાં। ત્યારબાદ એમાં લચ્છો સોપારી એડ કરવામાં આવે છે। આ રીતે પાન પેક થાય છે। સારું લાગ્યું હોય તો કોમેન્ટ અને શેર જરૂર કરજો।